વેલકમ ટુ ઉદય એજ્યુકેશન. આ વિડીયો યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ વિશે માહિતી મેળવીશું. ભારત સરકાર દ્વારા હાલમાં જ આ યુપીએસ સ્કીમ લોન્ચ કરેલ છે, જે સમગ્ર ભારત દેશના કર્મચારીઓ માટે નવી નીતિનું આ એક ઘડતર કરે. યુનિફાઈડ પેન્શન સ્કીમમાં કઈ કઈ જોગવાઈઓ છે તેની ચર્ચા કરી. યુપીએસમાં પહેલી જોગવાઈ છે કે યુપીએસ માટે 25 વર્ષની સેવા જરૂરી છે. જે ઉમેદવાર, જે કર્મચારી, ભલે એ રાજ્યના હોય અને એ ગમે તેના હોય, ભારત દેશના કર્મચારીને યુપીએસ મેળવવું હોય તો એમને ઓછામાં ઓછા 25 વર્ષની સેવા આપવી જરૂરી છે. જો તેથી ઓછા વર્ષ હોય તો તેની અલગથી જોગવાઈ છે. બીજી જોગવાઈ છે 25 વર્ષ કામ કરનારને નિવૃત્તિ પહેલા માસિક બેઝિક વેતનના 50% પેન્શનની રકમ મળશે. જે કંઈ પણ માસિક જે બેઝિક વેતન છે તેના 50% રકમ એ પેન્શન સ્વરૂપે મળશે. પણ જે કર્મચારીએ 25 વર્ષની નોકરી પૂર્ણ કરી હોય તેમને છે. ત્રીજી જોગવાઈ, ઓછામાં ઓછા 10 વર્ષ સુધી કામ કરનાર આ પેન્શનના હકદાર છે. 25 વર્ષ પૂરા ન કર્યા હોય પણ 10 વર્ષ પૂરા કર્યા હોય તો એમને પેન્શન મળી શકે છે. તેની પણ અલગથી જોગવાઈ છે. ચોથી જોગવાઈ, 10 વર્ષની સેવા બાદ નિવૃત્તિ લેનાર પેન્શન તરીકે ₹10,000 મળશે. 25 વર્ષ કામ કર્યું હોય તો એમને માસિક બેઝિક વેતનના 50%, પણ 25 વર્ષ કામ નથી કર્યું, 10 વર્ષ કામ કર્યું છે, સેવા આપી છે, તો એમને પેન્શન તરીકે એક ફિક્સ રકમ ₹10,000 મળશે. પાંચમી જોગવાઈ છે, કર્મચારી મૃત્યુ પામે તો પેન્શનની રકમમાંથી પરિવારને 60% રકમ. કોઈ આકસ્મિક બનાવ અથવા કુદરતી રીતે કર્મચારીનું મૃત્યુ થાય તો તેમના પરિવારને 60% જેટલી રકમ મળે. છઠ્ઠી જોગવાઈ છે, મોંઘવારી ભથ્થાનો પણ યુપીએસમાં સમાવેશ કરવામાં આવ્યો. જુઓ, સૌથી જૂની જે યોજના છે એ ઓપીએસ છે, ઓલ્ડ પેન્શન. ત્યાર પછી એનપીએસ, ન્યૂ પેન્શન, અને હવે આ બંનેની વચગાળાની પરિસ્થિતિ એટલે યુપીએસ યુનિફાઈડ પેન્શન. તો એનપીએસ અમલમાં હતું એમાં મોંઘવારી ભથ્થાનો ઉલ્લેખ નહોતો. હવે અહીંયા મોંઘવારી ભથ્થાનો પણ સમાવેશ થશે યુપીએસમાં. ત્યાર પછી સાતમી જોગવાઈ છે, માસિક પગારનો 10મો ભાગ પગાર પ્લસ ડીએ એ નિવૃત્તિ પર ઉમેરાશે. જે કંઈ પણ પગાર છે પ્લસ ડીએ એ માસિક પગારનો 10મો ભાગ એમાં ઉમેરાશે. આઠમી, યુનિફાઈડ પેન્શન સ્કીમ 1 એપ્રિલ 2025 થી લાગુ પડશે. અને અહીંયા જ કર્મચારીઓમાં થોડી મૂંઝવણ છે કે 1 એપ્રિલ 2025 થી લાગુ પડશે એટલે તેનો અર્થ શું સમજ કે 1 એપ્રિલ 2025 પછી કર્મચારી તરીકે જોડાનાર વ્યક્તિઓને લાગુ પડશે. 1 એપ્રિલ 2025 પછી રિટાયર થનાર, નિવૃત્ત થનાર કર્મચારીઓને લાગુ પડશે કે 1 એપ્રિલ સુધીમાં ફિક્સમાંથી કાયમી તરીકે જે નોકરી આપી રહ્યા છે તેમને લાગુ પડશે. અને આ બાબતે જ ઘણા બધા કર્મચારી સંગઠનો દ્વારા સરકારમાં વિરોધ અને રજૂઆત પણ દર્શાવેલી. નવમી જોગવાઈ છે, કર્મચારીના નિવૃત્તિ પર ગ્રેજ્યુટી સહિતની રકમ મળવાપાત્ર છે, ગ્રેજ્યુટી મળશે એવી આ એક નવમી જોગવાઈ છે. પણ આમ જો તો આ 9 જે જોગવાઈ છે પણ છતાંય હાલના જે કર્મચારી, દરેક કર્મચારીના જે સંગઠન છે એ એક જ માંગણી કરી રહ્યા છે કે ઓપીએસ મળવું જોઈએ. ઓલ્ડ પેન્શન સ્કીમ, જૂની પેન્શન યોજનામાં જ કર્મચારીઓનું હિત રહેલું છે એમ સર્વે કર્મચારી અને તેમના સંગઠનોનું માનવું છે. કર્મચારી સમગ્ર નોકરી દરમિયાન દેશ અને સમાજની ઘણી કામગીરીમાં મદદરૂપ બનતો હોય અને જ્યારે તેના નિવૃત્ત સમયે તેને યોગ્ય પેન્શન ન મળે તો તેને નુકસાન થતું.
કેટલાક સમાચાર પત્રો અને એક્સપર્ટના અભિપ્રાયો પણ કંઈક અલગ જ વાત કરે છે કે હવે યુપીએસ કરતાં એનપીએસમાં વધુ ફાયદો. યુપીએસ આવ્યું તો એનપીએસમાં જે ફાયદો મળતો એના કરતાં પણ ઓછો ફાયદો અને એનપીએસમાં વધારે ફાયદો, એવું એનાલિસિસ છે. એટલે મૂળભૂત રીતે જે કર્મચારી સંગઠનોની માંગણી છે એ માત્ર ને માત્ર ઓપીએસની છે. કેટલાક રાજ્યોની સ્થિતિ છે, જેમ કે મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય છે કે જેણે યુપીએસ જે છે તેને લાગુ કરી દીધું છે. જ્યારે રાજસ્થાનમાં ઓલ્ડ પેન્શન સ્કીમ, રાજસ્થાન સરકારે તેના કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ પાડેલી છે. ત્યાર પછી છત્તીસગઢ જે છે, છત્તીસગઢમાં પણ 2022થી ઓલ્ડ પેન્શન યોજના છે, જૂની પેન્શન યોજના છે. હિમાચલ પ્રદેશ, તેમાં પણ ત્યાંના 1.30 લાખ કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ મળે છે. ઝારખંડમાં પણ ઓલ્ડ પેન્શન યોજના છે. મધ્યપ્રદેશમાં પણ, આ મધ્યપ્રદેશ એવું છે કે 1 જાન્યુઆરીથી 2022થી જ એનપીએસ લાગુ કરેલું છે. ઓલ્ડ પેન્શન નથી મળી રહ્યું. મધ્યપ્રદેશમાં આવી સ્થિતિ છે. બિહારમાં યુપીએસ લાગુ નથી હાલ. અલગ અલગ રાજ્યોમાં રાજ્ય સરકાર નિર્ણય કરી શકે છે. પણ આ જે યુપીએસની જે વાત કરી છે એ હાલ કેન્દ્ર સરકારે સમગ્ર ભારત દેશ માટે વાત કરી છે. પણ હજી કર્મચારીઓની માંગણી છે ઓપીએસ, ઓલ્ડ પેન્શન સ્કીમ, અને તેમજ કર્મચારીઓનું હિત રહેલું છે. આવી જ કર્મચારીઓ, શિક્ષકો અને શિક્ષણ સાથે સંકળાયેલી માહિતી માટે અમારા આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.